કઈ મૂકી દો અને કાં તો મને જવાબ આપો. અમે અહીંયા વધારાનો ટાઈમ લઈને નથી બેઠા હો. અરે કેવાય છે તમારે તરતીમાં બધા સોલ્યુશન થઈ જાય. તો આટલા દિવસથી કર્યો છે તો કેમ નથી સાંભળતા? મને જવાબ આપો હાલો. જ્યારે આપણે જનરલ મીટિંગ હતી ત્યારે પણ લેખિતમાં આપ્યો તો કાગળ, તો એનો પણ જવાબ કેમ નથી દેવામાં આવ્યો અમને? અને કોના કેવા ઉપર નથી કરતા ઈ કયો હાલો અમને. તો કેમ એમની આ કોઈના બાપુજીની પેઢી તો નથી ભાઈ, તો કેમ કામ કરવામાં નથી આવતા? મને નો તમે લેખિતમાં જવાબ આપો તો. આ ત્યાં હવાર પડે ને અમારે બધાને જવાબ દેવા પડે છે. નગર સેવક છીએ તો આપણે સેવક તરીકે ઊભું તો રહેવું પડે ને. અમે એમ કહીએ કે અમારું ઉપર કઈ ન ફાલતું તો થઈ જાય. તો ભાઈનું તમારે એમની ભાઈનું કોન્ટેક્ટ ઈ જ કઈ થાકી ગયા છીએ એટલે જ મારે આવું પડ્યું છે કે કેમ કામ કરવામાં નથી આવતા ભાઈ. ભાઈ સાહેબ બાપો કરીએ છીએ કે કામ કરી દો, કામ કરી દો, કોણ નથી કરતું? ઓલા કે આને ફોન કરો, ઓલા કે આને ફોન કરો, તો બધાને ફોન કરતા જ રહીએ. તમારી ખુદની કોઈ જવાબદારી નથી. અને કાં તો વિસ્તારમાં આટો મારવા નીકળો બધાય. હોદા લઈને બેસી ગયા છો તો આવો તો ખબર પડે કે આ ભાઈ આ લોકો કોઈ ખોટા નથી. અને આપણે તો એવું પાણી પીવામાં આવે કે નાવામાં આવે આપણે એક દિવસે નો કાઢી. તમે ફોન મૂકી દો, તમને કાં તો તમે બોલો, તમે પણ બોલાવીને સૂચના આપું ને, એટલે બોલાવીને સૂચના તો આપું ને. હું જે છે એટલે રૂબરૂ એમ. તો ક્યાં નામે તમે તમારી વાત કરી છે? તમે અહીંથી હા પાડો તો તમે કેમ તમારા એસઆઈ ને લોકો કામ નથી કરતા? કેમ તમારા હા એ બોલાવી છે ને ત્યાંથી આવે જ છે. એને એસઆઈ ને ફોન કર્યો તો એસઆઈ કે આવું હું અત્યારે વાડીએ છું. તો એસઆઈ આવશે 2 કલાક એ થોડી ના આવશે. આજો તમે જે જવાબદારીએ બેઠા છો એ જવાબદારીમાં તમારે પણ ધ્યાન જે જવાબદારીએ તમે બેઠા છો એ જવાબદારી તમારે પણ ધ્યાન રાખવું પડે ને કે આ કામ થયું છે કે નહીં, આ કામ થયું છે કે નહીં. ઈ કોની જવાબદારી આવે? નો કામ થતું તો રાજીનામું આપી દો ને. મેહુલભાઈ તમને કેટલી વખત ફરિયાદ કરવામાં આવી છે ઈ કયો મને તમે. તો તમે કેમ ધ્યાન નથી દેતા ઈ કયો હાલો. તમારી જવાબદારી કેમ નથી આવતી કે ભાઈ અમને આ કામ ગોઈતું છે તો આ કામ પૈતું છે કે નહીં આપણે એનું ધ્યાન રાખીએ. હું પહેલેથી જ ઈને દિવસે નહીં કે 2 દિવસ 3 દિવસમાં મને તો તમે પ્રમુખ થઈને તમારું ઉપર સાંભળવામાં નથી આવતું એવું છે કે ઉપપ્રમુખનું સાંભળવામાં આવે એવું છે? 2 દિવસે 3 દિવસે આપણે કામ અને જે આપણો જે પર્સનલી વાંધો હોય પર્સનલી રાખો ને. માણસો સુધી હું કામ પહોંચવા દો છો ભાઈ? આજે આપણને ભાજપ 31 સીટ આપી, ક્યાં હિસાબે આપી મને કહો તમે? 4 કાઉન્સિલરો પણ કામ એક પણ ન થાય. અને માણસો જ કેવા જવાબ દે છે? તો માણસો ઉપર કોઈ છે જ નહીં એવું થયું. ચલો ભગવાન એક જ પ્રશ્ન, ગટર ઉભરાય છે અને આપણને ખબર છે કે દર એકત્રે ગટર ઉભરાય છે, એમાં બ્રાઉઝર મરાવવાનું છે. તો પછી વાંધો હું કામ ઉપાડવામાં આવે છે કે 2 દિવસ પહેલા તો કર્યું હતું, ગટર જ નાની છે તો તમારે ઈ કામ તો તમારે વારંવાર કરવું પડશે.